ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મારું નામ દર્શન સોલંકી છે અને હું એચડી કન્સલ્ટન્ટ અને તમારા દરેક એડવાઇઝર મિત્ર તરફથી આપ સૌનું અહીંયા આજના રવિવારના આ લાઈવ યુટ્યુબ સેશનની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું સેશન એસઆઈપી અને એસઆઈપીના ઇન્વેસ્ટમેન્ટ ઉપર છે. આપણે એ સેશન ઉપર વાત કરતા પહેલા હું તમને એક નાનકડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ દર્શન સોલંકી છે અને બેઝિકલી બાય એજ્યુકેશન હું પોતે કેમિકલ એન્જિનિયર છું અને છેલ્લા 22 વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું. ટ્રેનિંગ એ મારો ગમતો વિષય છે, એટલે હું અવારનવાર ઘણા બધા લોકોની સાથે ફાઇનાન્શિયલ લિટરસી, ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ, ગોલ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર વાત કરતો રહું છું. મિત્રો, આજનું જે છે આપણું સેશન છે એસઆઈપી સે સમૃદ્ધિ. આજના સેશનની અંદર આપણે એસઆઈપી ઉપર વાત કરવાના છીએ. એસઆઈપી થી તમે કેવી રીતે લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરી શકો છો, એસઆઈપી ના ફાયદા શું છે, એસઆઈપી થી કેવી રીતે તમે તમારા અલગ અલગ ફાઇનાન્શિયલ ગોલ પૂરા કરી શકો છો, આ બધા જ વિશે આપણે વાત કરીશું. માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણે એના વિશે પણ વાત કરીશું. અને આજના દિવસની અંદર આ જે લોકો આજે આ સેશન એટેન્ડ કરી રહ્યા છે, રાઈટ, આ લોકો માટે થઈને એક સ્પેશિયલ અમારા તરફથી 2 બોનસ એનાઉન્સમેન્ટ છે. તો તમે આ સેશનને છેક સુધી એટેન્ડ કરજો અને ધ્યાનથી જોજો. તમારા માટે આ સેશનની અંદર 2 એનાઉન્સમેન્ટ અમે કરવાના છે જે ડેફિનેટલી તમને આગળ જઈને કામમાં આવશે. ઓકે, સો સેશનની શરૂઆત કરીએ. મિત્રો, કોઈકે બહુ સરસ કહ્યું છે કે પૈસા કમાવા તો સહેલા છે, પણ કમાયેલા પૈસાને મેનેજ કરવા બહુ અઘરા છે. અગર આપણે ચેક કરીએ તો આપણા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ જે સેલેરી ઉપર રિટાયર્ડ થયા, આજનો યુવાન એ સેલેરી ઉપર પોતાની કેરિયરની શરૂઆત કરે છે. પરંતુ એ પૈસા જે હાથમાં આવે છે એ પૈસાનું મેનેજમેન્ટ કેમ કરવાનું, એ પૈસાને ઇન્વેસ્ટ કેવી રીતે કરવાના, એ પૈસાને યુટિલાઇઝ કેમ કરવાના, કદાચ એ વસ્તુનું જ્ઞાન નથી. એટલા માટે આજનો યુવાન સૌથી વધારે પરેશાન છે. સો આજે આ રવિવારનો સેશનની અંદર તમે લોકો ટાઈમ કાઢીને આવ્યા છો. હું દરેક વ્યક્તિને આભાર માનવા માંગુ છું અને એટલીસ્ટ હું દરેક વ્યક્તિને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું કે તમે કંઈક તમારા લાઈફની અંદર એચીવ કરવા માટે થઈને તત્પર છો, કમિટેડ છો, એટલા માટે તમે આજે ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો, રાઈટ. મિત્રો, આજના સેશનની અંદર ઘણી બધી વાતો આપણે શીખીશું, પણ આ બધી જ વાતોનો, આ દરેક કોન્સેપ્ટનો તમને ફાયદો ક્યારે મળશે કે જ્યારે તમે આજના દિવસના આ સેશનમાંથી કંઈ પણ શીખી અને એના ઉપર તમે અમલ કરશો. તો એક નાનકડા શરૂઆતમાં એક સવાલ કરું, રાઈટ. આપણે યુટ્યુબ લાઈવ ઉપર છીએ એટલે કદાચ તમે કોમેન્ટ નહીં કરી શકો, પણ એક મારી રિક્વેસ્ટ છે કે જે લોકો અમારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને આ સેશનની દરમિયાન તમારા કાંઈ પણ કોમેન્ટ્સ હોય, તમારો કોઈ પણ ફીડબેક હોય, તમારા કોઈ પણ સવાલ હોય, તમે બેધડક એ સવાલ પૂછજો. જે જગ્યાએ રિલેવન્ટ તમારા ક્વેશ્ચન્સ હશે એ સવાલોના અમે જવાબ આપીશું, અથવા તો સેશનના છેલ્લા ભાગની અંદર એટલે કે એન્ડની અંદર એ ક્વેશ્ચન્સ લઈ અને અમે તમારા એ સવાલોને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. સો શરૂઆત કરીએ. મિત્રો, હું પણ ગુજરાતી છું અને આઈ એમ શ્યોર આજનું સેશન સ્પેસિફિકલી ગુજરાતીમાં રાખ્યું છે, એટલે ઘણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો મને અક્રોસ ઇન્ડિયા અને થોડા મિત્રો એવા છે કે જે ઇન્ડિયાના બહારથી પણ કનેક્ટ કરી રહ્યા છે આજે. સો આપણા ગુજરાતીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણને જ્ઞાન બધું જ છે, આપણને બધી જ ખબર પડે છે, પણ આપણે અમલ નથી કરતા. દાખલા તરીકે હું એક સવાલ કરું, કેટલા લોકોને ખબર છે કે મોર્નિંગ વોક કરવાથી હેલ્થ સારી રહે? આઈ એમ શ્યોર દરેક વ્યક્તિને ખબર છે કે મોર્નિંગ વોક કરવાથી હેલ્થ સારી રહે છે, પણ આપણે મોર્નિંગ વોક કરવા નથી જતા. કેમ? આળસ આવે છે, કરીશું, કાલે કરીશું, હજી તો બહુ ટાઈમ છે, હજી તો ઉંમર નાની છે, આવા બહુ બધા બહાનાઓ આપણી પાસે છે અને એટલા માટે આપણે મોર્નિંગ વોક કરવા નથી જતા. મિત્રો, એક્ઝેક્ટલી આપણી સાથે આજે પણ એવું થશે કે આજના સેશનની અંદર આપણે ઘણી બધી વાતો કરીશું એસઆઈપીની, આપણે ઘણી બધી વાતો કરીશું વેલ્થ ક્રિએશનની, પણ આ દરેક કોન્સેપ્ટ તમને ક્યારે ફાયદો કરશે? જ્યારે તમે એક કોન્સેપ્ટ ઉપર કંઈક ને કંઈક અમલ કરશો. તો હું તમારા પાસેથી એક કમિટમેન્ટ લેવા માંગુ છું કે આજના આ સેશનની અંદર તમને કોઈ વાત સારી લાગે અને તમને સમજમાં આવે તો મારી રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ 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 એના ઉપર અમલ કરજો અને એને ઇમ્પ્લિમેન્ટ કરજો. ચાલો, તો તૈયાર છો મિત્રો? આજના સેશનની શરૂઆત કરીએ. આપણું આજનું સેશન છે એસઆઈપી સે સમૃદ્ધિ. સો 2 એનાઉન્સમેન્ટ.
ફરીથી જે લોકોએ લેટ જોઈન કર્યું છે એ લોકો માટે ફરીથી કહી દઉં કે આજે હું 2 એનાઉન્સમેન્ટ કરી રહ્યો છું. બોનસ એનાઉન્સમેન્ટ છે, એક સ્પેસિફિકલી તમને લોકોને કામમાં આવશે અને એક એનાઉન્સમેન્ટ છે એ તમારા કિડ્સ માટેનું છે. સો પ્લીઝ આખા સેશનમાં કનેક્ટેડ રહેજો અને ધ્યાનથી જોજો. હું તમારા આ 2 એનાઉન્સમેન્ટ આ સેશનની અંદર કરવા જઈ રહ્યો છું. સો એસઆઈપી શું છે સ્ટાર્ટ કરીએ. તો આપણે ત્યાં કહેવત છે ગુજરાતીમાં કે ટીપે ટીપે સરોવર ભરાય. એસઆઈપી શું છે? તો કે નાની રકમ હું રેગ્યુલર ઇન્ટરવલમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું, રાઈટ? એને આપણે કહીએ છીએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. મિત્રો, હું અને તમે આપણે આપણા ઘરમાં આપણા પેરેન્ટ્સને ઇન્વેસ્ટમેન્ટ કરતા જોયેલા છે. મારા તમારા પેરેન્ટ્સ ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતા? મારા ને તમારા પેરેન્ટ્સને આપણે એફડી ની અંદર ઇન્વેસ્ટ કરતા જોયા છે. આપણે પેરેન્ટ્સને પોસ્ટ ઓફિસની અંદર ઇન્વેસ્ટ કરતા જોયા છે. પરંતુ હવે ફિક્સ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ એ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને એટલું પ્રોમિસિંગ માર્કેટ નથી રહ્યું, કારણ કે વ્યાજના દરો ઘટી ગયા છે અને હજુ આગળ જતા હજુ પણ એ વ્યાજના દરો ઘટવાના છે. એક એક્ઝામ્પલ સાથે વાત કરું, 1992 પબ્લિક પ્રોવિડન્ટ ફંડની અંદર પીપીએફ ની અંદર વ્યાજનો દર વર્ષે 12% હતો, જે આજે ઘટતો આવીને કરીબ 7%ની આસપાસ પહોંચી ગયો છે, રાઈટ? સો હવે એફડી ના વ્યાજના દર ઘટી રહ્યા છે અને સામે મોંઘવારીનો દર વધી રહ્યો છે. તો આ ઘટતા વ્યાજના દર અને વધતી મોંઘવારીની સામે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો અત્યારનો જે સૌથી વધારે પ્રોમિસિંગ ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એ ચાલી રહ્યો છે એસઆઈપી. અને એસઆઈપી ના માધ્યમથી તમે નાની રકમથી પણ તમે મોટી વેલ્થ ક્રિએટ કરી શકો છો. તમને લોકોને મેસેજની અંદર અમે લોકો એક રકમ મેન્શન કરેલી હતી કે મિત્રો તમે 500 રૂપિયાની એસઆઈપી થી પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. હા, તમે બરાબર સાંભળ્યું છે. તમે 500 રૂપિયાની એસઆઈપી થી પણ મંથલી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો. અને તમને જાણીને ચોક્કસથી આશ્ચર્ય થશે કે જો 500 રૂપિયાની એસઆઈપી તમે 12.5% દરે 50 વર્ષ ચલાવી તો એ 500 રૂપિયાની એસઆઈપી તમને કરીબ 2 કરોડ રૂપિયાનું, હા તમે બરાબર શબ્દ સાંભળ્યો છે, 2 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરીને આપે છે, રાઈટ? સો એ શું કોન્સેપ્ટ છે અને એનો આપણે કેવી રીતે ફાયદો લઈ શકાય અને આપણે શું કરવું જોઈએ, ચાલો આપણે આગળ જોઈએ. મિત્રો, ભારતની અંદર અગર અત્યારના સમયની અંદર વાત કરું, ઇન્ડિયન કરંટ માર્કેટની અંદર વાત કરું તો 2016-17 ની અંદર વાત કરું તો 2016-17 ની અંદર ભારતની અંદર કરીબ મહિને 4,335 કરોડ રૂપિયાની એસઆઈપી કરવામાં આવતી હતી. મારા તમારા જેવા નાના ઇન્વેસ્ટરો ભેગા થઈ અને જે ઇન્વેસ્ટ કરતા, તો માર્ચ 2016-17 ની વાત કરું તો મહિને 4,335 રૂપિયાની એસઆઈપી ચાલુ થતી, જે આજે અગર આ વર્ષની અંદર વાત કરું, એપ્રિલની અંદર વાત કરું, મે ની અંદર વાત કરું 2025-26 ની અંદર, તો અત્યારે હાલ આપણે મહિને 26,632 કરોડની એસઆઈપી આપણે કરી રહ્યા છીએ, હું અને તમે ભારતના લોકો ભેગા થઈને. સો મિત્રો, 26,000 કરોડ રૂપિયાની એસઆઈપી દર મહિને ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે ભારતની અંદર. સો સવાલ એ છે કે 26,000 કરોડની એસઆઈપી તો લોકો કરી રહ્યા છે, હું કેટલા રૂપિયાની એસઆઈપી કરી રહ્યો છું, રાઈટ? સો આ ટ્રેન્ડ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો કે દર મહિને એસઆઈપી ની અંદર લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને આ ઇન્વેસ્ટમેન્ટની રકમ વધી રહી છે. સેકન્ડ, આજે જે આપણે વાત કરીએ એસઆઈપી, મારે તમારી સાથે 7 પ્રિન્સિપલ શેર કરવા છે આજે. 7 અલગ પ્રિન્સિપલ જે તમને તમારી એસઆઈપી ની જર્નીને, વેલ્થ ક્રિએશનની જર્નીને સફળ બનાવવામાં મદદ કરશે. સૌથી પહેલી વસ્તુ છે રાઈટ એસેટ ક્લાસ. તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચાલો મિત્રો, આપણે એસેટ ક્લાસનું એક્ઝામ્પલ લઈ એને સમજવાનો પ્રયત્ન કરીએ. આઈ એમ શ્યોર પૂજારા, રાહુલ અને સહેવાગ આ ત્રણ ફેમસ નામ છે, આપણને બધાને આ નામ પરિચિત છીએ. એક્ઝામ્પલ લઈએ કે આ ત્રણ મિત્રો પૂજારા, રાહુલ અને સહેવાગ દર મહિને 10,000 રૂપિયાની બચત કરે છે અને નેક્સ્ટ 20 યર સુધી એ 10,000 રૂપિયાની દર મહિને બચત કરે છે. પરંતુ રાહુલ એ પોતાના પૈસા રિકરિંગ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટ કરે છે, પૂજારા એ રિકરિંગ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટ કરે છે, રાહુલ એ ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરે છે અને સહેવાગ જે છે એ એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 2003-4 ની અંદર માની લો કે પૂજારા, રાહુલ અને સહેવાગે દર મહિને 10,000 રૂપિયાની બચત ચાલુ કરી હોત, રિકરિંગ ડિપોઝિટ, ગોલ્ડ અને એસઆઈપી, તો આજે શું પરિણામ આવ્યું હોત આપણે જરા જોઈએ.
સો પુજારા જેને દર મહિને 10,000 રૂપિયા રિકરિંગ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટ કર્યા છે, એનું પોતાનું કોર્પસ બને છે કરીબ 50,98,000 અને એને એન્યુઅલ રિટર્ન કેટલું મળે છે તો કે વર્ષે 7% એન્યુઅલ રિટર્ન મળે છે. રાહુલ કે જેને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને 10,000 રૂપિયા ગોલ્ડની અંદર કર્યું છે, એની રકમ બને છે કરીબ 82 લાખ રૂપિયા અને એવરેજ રિટર્ન ગણીએ તો 11% બને છે. હવે જોજો મિત્રો, સહેવાગ એ જ 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી ની અંદર કરે છે. સહેવાગની પાસે આવે છે 1,17,00,000 રૂપિયા વિથ 14% CAGR, 14% CAGR થી સહેવાગની પાસે સૌથી વધારે 1 કરોડ રૂપિયા બને છે. તો એક સિમ્પલ ગ્રાફની મદદથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો શું થયું અહીંયા, તો કે પુજારાની અગર ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ એફડી ની સામે, તો પુજારાને એકચ્યુઅલની અંદર 1.16% વ્યાજ મળ્યું. કેમ? કારણ કે આ સમયની અંદર મોંઘવારી જે છે એ મોંઘવારી 5.77% થી વધી છે. સો પ્રેક્ટિકલી અમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનર માટે થઈને એક કોન્સેપ્ટ છે જેને અમે કહીએ છીએ રિયલ રિટર્ન, ચોખ્ખું વળતર તમે કેટલું કમાણા. સો દાખલા તરીકે ફિક્સ ડિપોઝિટની અંદર તમને 7% કમાવા મળે છે, પરંતુ આ જ પીરિયડમાં જ્યારે મોંઘવારી 5.77% થી વધે છે તો તમારું એકચ્યુઅલ વળતર કેટલું થયું તો કે 7% માઇનસ 5.77, સો તમારા હાથમાં એકચ્યુઅલ રિટર્ન બન્યું છે 1.16. જો ગોલ્ડની વાત કરું રાહુલની, તો રાહુલને આ જ પીરિયડની અંદર 5%નું ચોખ્ખું વળતર મળે છે, જ્યારે તમે સહેવાગ કે જેને મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરી છે એને ઇન્ફ્લેશન બાદ કર્યા પછી 8.36%નું વ્યાજ મળે છે. સો મિત્રો, પહેલું લેસન આજના દિવસનું કે મારે તમારે ઇન્વેસ્ટમેન્ટ, મારે તમારે રોકાણ કઈ જગ્યાએ કરવાનું છે. મિત્રો, આપણે રોકાણ એવી જગ્યાએ કરવાનું છે કે જ્યાં આપણું મળવાપાત્ર વળતર જે છે એ મોંઘવારીથી વધારે હોવું જોઈએ. જો મોંઘવારી 5.77% થી ચાલે છે તો તમારું વળતર એનાથી વધારે હોવું જોઈએ. હવે કઈ જગ્યાએ વધારે મળે છે, તો પહેલો રસ્તો છે અને સિમ્પલ રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની અંદર. પરંતુ ઘણા બધા મિત્રો અહીંયા ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? તો કે સૌથી પહેલો પ્રોબ્લેમ છે કે ઘણા બધા મિત્રો પોતાની એસઆઈપી સમયસર ચાલુ નથી કરતા, અને બીજો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જે લોકોએ એસઆઈપી ચાલુ કરી પણ છે એ લોકો એસઆઈપી ને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષનો સમય નથી આપતા. અધવચ્ચેથી યા તો લલચાઈને યા તો ડરીને પોતાની એસઆઈપી બંધ કરી દે છે, એટલે જે એકચ્યુઅલ વળતર બનવું જોઈએ એ વળતર બનતું નથી. સો આઈ એમ શ્યોર આપણે અહીંયા ક્લિયર છીએ કે આપણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જ્યાં મારું મળવાપાત્ર ચોખ્ખું વળતર, સાદી ભાષામાં કહું તો ચોખ્ખું વળતર મોંઘવારી કરતા વધારે હોવું જોઈએ. જો મિત્રો, તમારી સામે એક લેટેસ્ટ ડેટા લઈને આવ્યો છું કે મ્યુચ્યુઅલ ફંડની અંદર બહુ બધા અલગ અલગ કેટેગરીના ફંડ્સના તમે નામ સાંભળ્યા હશે. ફ્લેક્સી કેપ, લાર્જ કેપ, મિડ કેપ, હાઇબ્રિડ ફંડ, રાઈટ. ગઈકાલ સાંજ સુધીનો અગર ડેટાનું એનાલિસિસ કરું તો એક ફ્લેક્સી કેપ ફંડે છેલ્લા 3 વર્ષની અંદર 17%ના એવરેજ રિટર્ન આપેલા છે. એ જ ફ્લેક્સી કેપ કેટેગરીની વાત કરું તો 5 વર્ષની અંદર 17.38%નું રિટર્ન આપ્યું છે અને 10 વર્ષની અંદર એ જ ફ્લેક્સી કેપ કેટેગરીએ 15.83%નું રિટર્ન આપ્યું છે. અગર હું લાર્જ કેપની વાત કરું છું તો લાર્જ કેપ કેટેગરીએ 5 વર્ષની અંદર તમે જોશો તો 15.90%નું રિટર્ન આપ્યું છે. તમે થોડું એક્સ્ટ્રા રિસ્ક લેવા માંગો છો, મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જવા માંગો છો, તો તમારું 5 વર્ષનું રિટર્ન રિસ્પેક્ટિવલી 22%, 23% પણ થઈ શકે છે. 10 વર્ષનું રિટર્ન જુઓ તો તમારું 18 થી 19%ની રેન્જમાં છે. અને જે મિત્રો થોડું સેફ રમવા માંગે છે, કે લોકો પોતાનું એક્સક્લુઝિવલી હાઈ રિસ્ક નથી લેવા માંગતા અને થોડું પોતાના રિસ્કને ઓછું કરવા માંગે છે, એ દરેક વ્યક્તિ માટેનો એક ઓપ્શન છે, એ છે હાઇબ્રિડ ફંડ. હાઇબ્રિડ ફંડ એટલે એવું ફંડ કે જ્યાં થોડું ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને થોડું ફિક્સ ઇન્કમ એટલે કે એફડી ટાઈપના જે ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટનું કોમ્બિનેશન કરવામાં આવે છે, કે જ્યાં ડેટ અને ઇક્વિટી બંનેનું કોમ્બિનેશન કરીને એક હાઇબ્રિડ ફંડની અંદર રોકાણ થાય. તો એ હાઇબ્રિડ ફંડ પણ તમે જોશો કે મિત્રો 5 વર્ષના પીરિયડની અંદર ઓન એન એવરેજ તમને 15%નું વાર્ષિક વળતર આપે છે. એ જ ફંડ 10 વર્ષની કેટેગરીની અંદર જોશો તો તમને 13 થી 13.5%નું રિટર્ન આપે છે. સો કહેવાનો મતલબ છે કે આ દરેક ફંડ તમે જોશો તો ડબલ ડિજિટની અંદર રિટર્ન આપેલું છે. સો દાખલા તરીકે હું હાઇબ્રિડ ફંડનું 13%નું રિટર્ન 10 વર્ષનું કન્સિડર કરું
અને હું 6% મોંઘવારી પણ અગર કન્સિડર કરી લઉં તો 13 માંથી 6% મોંઘવારી બાદ કરીએ તો પણ આપણને કરીબ 7%નું ચોખ્ખું વળતર અહીંયા મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી મળવા પાત્ર છે. દોસ્તો, એક નિયમ તમને અહીંયા હું ઇન્ટ્રોડ્યુસ કરીશ. એ રૂલનું નામ છે રૂલ ઓફ 72, 72નો નિયમ. 72નો નિયમ એવું કહે છે કે 72 ભાગ્યા વ્યાજનો દર કરો, જે જવાબ આવે એટલા વર્ષે તમારા પૈસા ડબલ થશે. સો દાખલા તરીકે અત્યારે આપણો વ્યાજનો દર ચાલી રહ્યો છે 6%. સો 72 ભાગ્યા 6 કરીશ, જવાબ આવે છે 12, એટલે કે 12 વર્ષે પૈસા ડબલ થશે. હવે એની સામે તમે અહીંયા જુઓ કે દાખલા તરીકે હું એક ફ્લેક્સી કેપ કેટેગરીની વાત કરું છું. 5 વર્ષનું 17% રિટર્ન છે. સો 72 ભાગ્યા 17 કરીશ તો કરીબ 4 થી 4.5 વર્ષની અંદર પૈસા ડબલ થાય છે. પણ હા મિત્રો, એક વસ્તુ અહીંયા નોંધ કરવી બહુ જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન છે એ માર્કેટ સાથે લિંક છે. અહીંયા આ 17%નું, 15%નું કે 22%નું રિટર્ન છે. એક વસ્તુ યાદ રાખજો કે આ 22%નું રિટર્ન સીધી લીટીમાં નથી. આ 22%નું રિટર્ન જે છે એ ઝિગઝેગ છે. ક્યારેક ઉપર પણ જઈ શકે, ક્યારેક નીચે પણ જઈ શકે. પરંતુ 5 વર્ષ 10 વર્ષની આપણે સરેરાશ કાઢીએ તો એ સરેરાશ આપણને 15 થી 17%નું રિટર્ન આપે છે. સો તમારે લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી હોય તો એક વસ્તુ યાદ રાખવી પડશે કે ઇન્ફ્લેશનને બીટ કરવાનું છે અને મોંઘવારીથી વધારે રિટર્ન મેળવવા માટેનો સીધો અને સરળ રસ્તો છે એસઆઈપી. મ્યુચ્યુઅલ ફંડની અંદર, ઇક્વિટી ફંડની અંદર એસઆઈપી થી તમે લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરી શકો છો. અહીંયા બીજી સ્ટોરી, સ્ટાર્ટ અર્લી, રાઈટ. ઘણા બધા મિત્રો ભૂલ કરે છે કે આરામથી, હજી તો બહુ વાર છે, કરીએ. ચાલો એક એક્ઝામ્પલ સાથે આપણે ફરી વાત કરીએ. આપણી સાથે સચિનનું એક્ઝામ્પલ છે કે સચિન પોતાની 25 વર્ષની ઉંમરે 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરે છે અને પોતાની 60 વર્ષ ઉંમર સુધી આ એસઆઈપી ચાલુ રાખે છે. 25 વર્ષની ઉંમરે એસઆઈપી ચાલુ કરે છે, 25 થી લઈને 60 એટલે કે 35 વર્ષ એસઆઈપી કરે છે, દર મહિને 10,000 રૂપિયા. સચિનની સામે છે સૂર્યા, નવો પ્લેયર છે, એક્સાઇટ થઈ ગયો, સચિનને જોઈને ખુશ થઈ ગયો અને સચિનને કહે છે કે સાહેબ, તમે એસઆઈપી 10,000 રૂપિયાની 25 વર્ષે ચાલુ કરી હતી, હું તો 35 વર્ષે પહોંચી ગયો, ચાલો હું તમારી બદલે, તમે 10,000ની એસઆઈપી કરી, હું તમારી સામે 10,000ની સામે 25,000 રૂપિયાની એસઆઈપી કરું છું. તો અહીંયા મિત્રો સૂર્યા શું કરે છે તો કે સૂર્યા દર મહિને 25,000 રૂપિયાની એસઆઈપી કરે છે, પણ સૂર્યાની એસઆઈપી થાય છે 35 થી લઈને 60 સુધી. શું લાગે છે કોનો ફિગર વધારે હશે, સચિનનો કે સૂર્યાનો? મિત્રો 2 સેકન્ડ આપું છું, જરા કોમેન્ટ કરો ને. તમારી દ્રષ્ટિએ કોનો ફિગર વધારે હશે? સચિનનો ફિગર વધારે હશે કે સૂર્યાનો ફિગર વધારે હશે? સચિન 10,000 રૂપિયાની એસઆઈપી કરે છે, સૂર્યા મહિને 25,000 રૂપિયાની એસઆઈપી કરે છે. કોનો ફિગર વધારે આવે છે? જરા કોમેન્ટ કરજો પ્લીઝ, તો અમને ખ્યાલ આવશે કે તમે શું સમજો છો. ચાલો વધારે સમય નથી લેતો, સમજાવી દઉં શું થાય છે. મિત્રો સૂર્યાના હાથમાં આવે છે કરીબ 4,71,00,000 રૂપિયા અને એ જ જગ્યાએ સચિનના હાથમાં આવે છે 6,43,00,000 રૂપિયા. સચિનના પૈસા 15 ગણા થાય છે, જ્યારે સૂર્યના પૈસા ખાલી ને ખાલી 6 ગણા થાય છે. ફિગર જોઈને આશ્ચર્ય થયું? સચિન 42 લાખ રૂપિયા રોકાણ કરે છે અને 42 લાખ રૂપિયાની સામે 6,43,00,000 રૂપિયાની જનરેટ કરે છે વેલ્યુ, જ્યારે સૂર્યા 75 લાખ રૂપિયાનું રોકાણની સામે પણ સચિન કરતા ઓછી એટલે કે 4.71 કરોડ રૂપિયાની જ વેલ્યુ જનરેટ કરે છે. આશ્ચર્ય થયું ને? કેમ? રકમ વધારે ઇન્વેસ્ટ કરે છે સૂર્યા, છતાં પણ એના હાથમાં મળવાપાત્ર રકમ ઓછી આવે છે. મિત્રો એક જ વસ્તુ છે અને સૌથી મોટી અગત્યની વસ્તુ જે છે ઇન્વેસ્ટમેન્ટની અંદર એ છે સમય. તમે કેટલો સમય આપો છો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે મોબાઈલના, ટેકનોલોજીના, સોશિયલ મીડિયાના જમાનાની અંદર અત્યારના રિટેલ ઇન્વેસ્ટર છે એ સૌથી વધારે રિટર્નની પાછળ ચેઝ કરી રહ્યા છે, રિટર્નની પાછળ દોડાદોડી કરી રહ્યા છે, પણ સમયને ભૂલી ગયા છે. મિત્રો મારી વાત ધ્યાનથી નોંધ કરજો, ઇન્વેસ્ટમેન્ટની અંદર રિટર્ન અગત્યની વસ્તુ છે, હું ના નથી પાડતો, પણ રિટર્ન કરતા પણ અગત્યની વસ્તુ છે એ છે સમય. સચિનના પૈસા 25 વર્ષથી લઈને 60 એટલે કે 35 વર્ષ સુધી ચક્રવૃદ્ધિ વ્યાજનો પૈસો કમાય છે, જ્યારે એ જ સમયમાં સૂર્યના પૈસા 35 થી લઈને 60 એટલે કે 25 વર્ષ જ ચક્રવૃદ્ધિ વ્યાજ થાય છે. સો ચક્રવૃદ્ધિ વ્યાજ એ દુનિયાની 8મી અજાયબી છે. સમય જેટલો વધારે આપશો એટલી તમારા વેલ્થની જનરેશનની સ્પીડ વધારે થશે.
ફરી એકવાર મિત્રો તમને દાખલો યાદ કરાવી દઉં, માત્ર 500 રૂપિયાની એસઆઈપી જો તમે 50 વર્ષ ચલાવો છો તો એ 12.5% રેટ ઉપર એ 500 રૂપિયાની એસઆઈપી તમને 2 કરોડ રૂપિયાની વેલ્થ જનરેટ કરીને આપે છે, રાઈટ. સો અહીંયા એક રિવર્સ કેલ્ક્યુલેશન કરીને એક એક્ઝામ્પલ માટે તમારી સામે એક ફિગર શેર કર્યો છે કે જો તમારે આવતા 20 વર્ષની અંદર 1 કરોડ રૂપિયાની વેલ્થ જનરેટ કરવી છે, જો તમે 8%ના રેટથી દર મહિને બચત કરશો તો તમારે 17,500 રૂપિયાની બચત કરવી પડશે. જો તમે 10%ના રેટ વાળા કોઈ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારે 13,800 રૂપિયાની બચત કરવી પડશે. અને જો તમે 12-12.5%ના ફંડની અંદર એક હાઇબ્રિડ ફંડની મેં તમને એવરેજ બતાડી કે 13-14%ની વચ્ચે છે, એક હાઇબ્રિડ ફંડની અંદર પણ જો તમે દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી કરો છો તો આવતા 20 વર્ષની અંદર આ ફંડ તમને 1 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરીને આપશે. સો લેસન નંબર 2 બહુ જ ક્લિયર છે. સ્ટાર્ટ અર્લી. જેટલું જલ્દી શરૂ કરશો એટલું તમારું ચક્રવૃદ્ધિ વ્યાજની પાવર ઓફ કમ્પાઉન્ડિંગની ઇમ્પેક્ટ એ તમને બહુ જ મોટી મળશે. ત્રીજી અને અગત્યની વસ્તુ છે એ છે વિઝડમ. લિટલ એક્સ્ટ્રા, થોડું એક્સ્ટ્રા નાખવાથી શું થાય છે? ચાલો મિત્રો એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે બે મિત્રો છે, વિદુર અને કર્ણ. બંનેને 1 કરોડ રૂપિયા બનાવવા છે, 1 કરોડ રૂપિયાનો ફ્લેટ પરચેસ કરવો છે અને બંનેની પાસે 20 વર્ષનો સમય છે. ચાલો શું થયું જોઈએ. સૌથી પહેલા કર્ણ 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરે છે, 20 વર્ષની અંદર 1 કરોડ રૂપિયા કમાય છે, 1 કરોડની વેલ્થ ક્રિએટ કરે છે. એની સામે વિદુર શું કરે છે તો કે દર મહિને 10,000 રૂપિયાની તો એસઆઈપી ચાલુ કરે છે, પરંતુ એવરી સિંગલ યર એ પોતાની એસઆઈપીમાં 2,000 રૂપિયા ઇન્ક્રીઝ કરે છે. મિત્રો આ કોન્સેપ્ટનું નામ છે ટોપઅપ. જે લોકોની ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી ચાલે છે એ મિત્રો ધ્યાનથી સાંભળજો. કર્ણ 10,000 રૂપિયાની એસઆઈપી કરે છે, 20 વર્ષ ચલાવે છે ત્યારે 1 કરોડ રૂપિયા બને છે. એની જગ્યાએ વિદુર 10,000 રૂપિયાની એસઆઈપી તો ચાલુ કરે છે, પરંતુ દર વર્ષે 2,000 રૂપિયા એક્સ્ટ્રા એડ કરવાનું ચાલુ કરી દે છે. એટલે કે પહેલા વર્ષે 10,000 રૂપિયા, બીજા વર્ષે 12,000, ત્રીજા વર્ષે 14,000. તો વિદુરના કેસની અંદર આપણે વાત કરીશું તો કર્ણને જે 20 વર્ષે 1 કરોડ રૂપિયા મળતા હતા એની જગ્યાએ વિદુરને 15.4 વર્ષની અંદર જ 1 કરોડ રૂપિયા બની જાય છે, રાઈટ. અને જો વિદુર આ જ વસ્તુ આવતા 5 વર્ષ એટલે કે 15 થી લઈને 20 વર્ષ સુધી જો કન્ટિન્યુ રાખે છે તો 1 કરોડની જગ્યાએ કરીબ કરીબ 2 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ કરે છે. મિત્રો ટોપઅપ એ શું છે તો કે જેમ જેમ દર વર્ષે સામાન્ય સંજોગોમાં તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે, આપણે એક ભૂલ કરીએ છીએ, આપણી ઇન્કમ વધે છે તો આપણે એક્સપેન્સ કરી દઈએ છીએ, ખર્ચો કરી નાખીએ છીએ. સો અહીંયા તમારી ઇન્કમ વધે તો તમારે તમારી એસઆઈપી ને પણ થોડી થોડી ઇન્ક્રીઝ કરતા રહેવાની છે. અને તમારી એસઆઈપી ને જો દર વર્ષે તમે થોડી થોડી ઇન્ક્રીઝ કરતા રહેશો તો તમારો જે ટાર્ગેટ છે એ નિયત સમય કરતા વહેલા પૂરો થઈ જશે. સો તમે 20 વર્ષ વિચાર્યું છે તો કદાચ તમારો ટાર્ગેટ 15 વર્ષમાં પૂરો થશે. તમે 15 વર્ષ વિચાર્યું છે તો કદાચ એ તમારો ટાર્ગેટ 12 વર્ષમાં પણ પૂરો થઈ શકે છે, રાઈટ. સો બહુ જ સિમ્પલ અને સરળ વસ્તુ છે. જે મિત્રોની એસઆઈપી નથી ચાલુ એ એસઆઈપી ચાલુ કરી શકે છે, અને જે લોકોની એસઆઈપી ચાલુ છે એ મિત્રોએ પોતાની એસઆઈપી ને થોડી થોડી ઇન્ક્રીઝ કરવાની છે, રાઈટ. ચોથી સ્ટોરી, યસ, ઓ ઇટ્સ એનાઉન્સમેન્ટ ટાઈમ. ઓકે, સો એનાઉન્સમેન્ટ એવું છે મિત્રો, અહીંયા જે લોકો થોડા લેટ જોઈન થયા છે એ લોકો માટે થઈને મેં શરૂઆતની અંદર કમેન્ટ કરેલી કે આજે હું તમારા માટે 2 એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. પહેલું એનાઉન્સમેન્ટ કે જે લોકો અમારા એડવાઇઝર થ્રુ આજે આ પ્રોગ્રામની અંદર આવ્યા છે, રાઈટ, ફટાફટ તમારું નામ અમારા એડવાઇઝર મિત્ર પાસે રજીસ્ટર કરાવશો તો પહેલા 100 કપલને અમે પર્સનલ ફાઇનાન્શિયલ કોચિંગ માટે થઈને કન્સલ્ટેશન ફ્રીની અંદર આપીશું. તમે લોકો અમારી સાથે 1-to-1 કનેક્ટ કરી શકો છો, તમે અમારી સાથે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કનેક્ટ કરી શકો છો, અને અમે તમારો આખી ફાઇનાન્શિયલ નીડ રિવ્યુ કરી અને અમે તમને લોકોને ફ્રીમાં કન્સલ્ટેશન આપીશું. એનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, રાઈટ. સો મિત્રો જલ્દી કરો, ફટાફટ તમે જેના આજે એડવાઇઝરના આમંત્રણને માન આપીને આવ્યા છો એ એડવાઇઝર મિત્રને તમારું નામ અને તમારો નંબર રજીસ્ટર કરાવી દો આ ફ્રી કન્સલ્ટેશન માટે થઈને. ઓકે, બીજું એનાઉન્સમેન્ટ બાકી છે, અને બીજું એનાઉન્સમેન્ટ તો આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ. સો ચલો થોડા આગળ વધીએ.
કન્સિસ્ટન્સી બહુ જ અગત્યની વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટની અંદર, અને એ છે કન્સિસ્ટન્સી, રાઈટ? ચલો ફરી એકવાર આપણે એક્ઝામ્પલ લઈએ, અમર, અકબર, એન્થની. શું છે આ ત્રણેય મિત્રોના એપ્રોચની અંદર? સો કે ત્રણ મિત્રો 20 વર્ષ પહેલા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે, પણ શું થાય છે તો કે ભાઈ અહીંયા અમર જે છે ને એ માર્કેટમાં એવા સમયે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જ્યારે માર્કેટ સૌથી લો ટાઈમ ઉપર ચાલતું હતું, માર્કેટ એના લો લેવલ ઉપર ચાલતું હતું, જે શક્ય નથી, રાઈટ? અમે એક હાઇપોથેટિકલી બેક ટેસ્ટિંગ કરીને ડેટા લીધો છે કે માર્કેટના લો ટાઈમની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, શું થાય છે. સો લકીલી અમર માર્કેટના લોએસ્ટ ટાઈમની અંદર દર મહિને એસઆઈપી લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અકબર જે છે એ શું કરે છે? સો એને કઈ ખબર નથી, એને આવડતું નથી, એ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે ત્યારે માર્કેટ હાઈએસ્ટ પીક ઉપર હોય છે. 1,20,000 રૂપિયા એને લમસમ રોક્યા. શું થયું તો કે માર્કેટ હાઈ હતું, આગળ તો કે લો હતું, અકબરે હાઈએસ્ટ ઉપર કર્યું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એન્થની શું કરે છે તો કે 1,20,000 રૂપિયા હાઈ લો ના ચક્કરમાં પડવાને બદલે 1,20,000 રૂપિયાને દર મહિને 10,000 રૂપિયા એસઆઈપી થી ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? સો મિત્રો ફરક જોજો, અમર, અકબર અને એન્થની. શું થયું તો કે ભાઈ અકબર જે છે કે જે માર્કેટના હાઈએસ્ટ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું રિટર્ન મળવા પાત્ર થયું કેટલું તો કે 10%. અમર કે જે લોએસ્ટ પોઈન્ટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનું રિટર્ન કેટલું મળ્યું? 13%. અને એન્થની કોઈ પણ પ્રકારનું મગજ લગાડ્યા વગર, કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર, હાઈ લો કોઈ પણ ભાજંગડમાં પડ્યા વગર, માર્કેટ જોયા વગર, ન્યૂઝ જોયા વગર દર મહિને કન્ટિન્યુઅસલી એસઆઈપી કરે છે, તો પણ એને 11.68% રિટર્ન મળે છે. મિત્રો લો અને હાઈ એ માર્કેટ એનું લેવલ બનાવ્યા પછી આપણને ખબર પડે છે. દરેક વ્યક્તિ લો અને હાઈ કેપ્ચર કરી શકતી નથી. સો તમારે કોઈ પણ પ્રકારના માનસિક ટેન્શન વગર દર મહિને રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરી અને જો ઇન્વેસ્ટમેન્ટની સામે રિટર્ન બનાવવું હોય તો સીધો અને સરળ રસ્તો છે, અને એ છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. કોઈ બ્રેન લગાડવાની જરૂર નથી. ધ ઓનલી બ્રેન યુ હેવ ટુ અપ્લાય ઇઝ કન્સિસ્ટન્સી. મિત્રો હું ઘણા બધા સેશનની અંદર વાત કરું છું કે ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે બાજુવાળા કરતા વધારે સ્માર્ટ થવાની જરૂર નથી. યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે તમારા પડોશી કે તમારા મિત્ર કરતા વધારે સ્માર્ટ થવાની જરૂર નથી. તમારે તમારા પડોશી કે તમારા મિત્ર કરતા વધારે ડિસિપ્લિન થવાની જરૂર છે. અને ડિસિપ્લિન મીન્સ કન્સિસ્ટન્સી. તમે દર મહિને બજાર જોયા વગર, તમે દર મહિને બજારના નેગેટિવ ન્યૂઝ જોયા વગર ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમારું રિટર્ન બનશે ને બનશે, રાઈટ? એક અગત્યની વસ્તુ છે ધેટ ઇઝ ફોકસ. ઘણા બધા મિત્રો શું કરે છે, આઈ એમ શ્યોર તમારા ઘણા લોકોનો અનુભવ પણ હશે કે બજાર ઉપર જાય ત્યારે પૈસા વિડ્રો કરવાની લાલચ જાગે છે, અને બજાર નીચે આવે ત્યારે આપણને ડર લાગે છે કે ના બંધ કરી દઉં, પછી પાછું બધું સેટલ થશે ત્યારે હું પાછી ફરીથી એસઆઈપી ચાલુ કરી દઈશ. મિત્રો એ લાલચ અને ડર તમારી વેલ્થ ક્રિએશનના સૌથી મોટા દુશ્મન છે. ચાલો આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? શું છે, આકાશ અને સૌરવ બંને મિત્રો નવેમ્બર 2003 ની અંદર 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરે છે. હવે શું થયું તો કે આકાશ જે છે બજારની વોલેટિલિટી, ઉતાર ચઢાવના લીધે આકાશ જે છે થોડો પેનિક થયો અને શું કર્યું તો કે 2008, આઈ એમ શ્યોર 2008માં તમને બધાને ખબર છે લેમેન બ્રધરની ક્રાઇસિસ આવેલી, ભારતના માર્કેટની અંદર એક ક્રેશ આવેલો. સો આકાશ 2008માં જ્યારે માર્કેટમાં ક્રેશ આવે છે ત્યારે એસઆઈપી બંધ કરી દે છે. 2020માં પાછી એને પોતાની એસઆઈપી બંધ કરી દીધી. જ્યારે સૌરવ શું કરે છે તો કે સૌરવ કોઈ પણ પ્રકારની વોલેટિલિટીને કન્સિડર કર્યા વગર પોતાના એડવાઇઝરની સલાહ માને છે અને એ પોતાની એસઆઈપીને કન્ટિન્યુઅસલી કોઈ પણ જાતના બ્રેક વગર ચાલુ રાખે છે. શું થાય છે જરા ફગરમાં આપણે જોઈએ તો ખ્યાલ આવશે. શું થયું તો કે આકાશના હાથમાં જ્યારે એસઆઈપી બંધ કરી દીધી, પાછી ચાલુ કરી, પાછું બજાર પડ્યું, પાછી ચાલુ બંધ, ચાલુ બંધ, ચાલુ બંધ, આકાશની કોર્પસ ક્રિએશન થાય છે, એ થાય છે 76 લાખ રૂપિયા. અને એની સામે શું થાય છે તો કે સૌરવ જે છે એ એસઆઈપી ને કોઈ પણ પ્રકારના માર્કેટના ઉતાર ચઢાવથી ડર્યા વગર કન્ટિન્યુ રાખે છે. 76 લાખની સામે સૌરવની પાસે જે રકમ બને છે ધેટ ઇઝ 91 લાખ રૂપીઝ. મિત્રો આ બહુ જ અગત્યની વસ્તુ છે. માર્કેટ પડે ત્યારે ડરવાની જરૂર નથી. માર્કેટ પડે ત્યારે તમારે તમારા પૈસાના ઇન્વેસ્ટમેન્ટને વધારવાની જરૂર છે. કેમ? કારણ કે તમે સસ્તા ભાવે યુનિટ પરચેસ કરી રહ્યા છો. તમારી નીચેની સાઈડમાં એવરેજ થશે,
તમારા પૈસા જ્યારે માર્કેટ વધશે ત્યારે બહુ ઝડપથી વધશે, રાઈટ? સો બહુ જ સિમ્પલ અને સરળ વસ્તુ છે. તમારે તમારા ફાઇનાન્શિયલ ગોલ ઉપર ફોકસ રાખવાનું છે. તમે તમારી એસઆઈપી શેના માટે ચાલુ કરી હતી? એ એસઆઈપી ચાલુ કરવા પાછળના કારણ કાંઈ પણ હોઈ શકે. તમારા દીકરાના એજ્યુકેશન માટે, દીકરીના એજ્યુકેશન માટે, એમના મેરેજના પ્લાનિંગ માટે, તમારા રિટાયરમેન્ટ માટે. હવે ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં સુધી તમારે ફોકસ ક્યાં રાખવાનું છે, તો કે જ્યાં સુધી તમારો ફાઇનાન્શિયલ ગોલ પૂરો નથી થતો ત્યાં સુધી તમારે આ પૈસા વિડ્રો કરવાના નથી. અને જે દિવસે તમારો ફાઇનાન્શિયલ ગોલ પૂરો થઈ જાય, તમે ઇઝીલી એ પૈસાને વિડ્રો કરી અને તમારું સપનું જે છે એને પૂરું કરી શકો છો, રાઈટ? સો આકાશ પેનિક થાય છે, વચ્ચેથી ડરીને પૈસા વિડ્રો નથી કરતો, એસઆઈપી બંધ કરી દે છે, 76 લાખ રૂપિયા બને છે. અને સૌરવ પોતાની એસઆઈપી ની કન્ટિન્યુઅસલી ચાલુ રાખે છે, 91 લાખ રૂપિયા બને છે, રાઈટ? સો ફોકસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? નેક્સ્ટ, એક મિત્રો એક મીથ છે, બજારમાં હું ક્યારે ઇન્વેસ્ટ કરીશ, રાઈટ? સો ઘણા બધા લોકોને એસઆઈપી ચાલુ કરવી છે, પણ ઘણા બધા મિત્રો પહેલા તો રાહ જોઈને બેઠા છે કે માર્કેટ નીચે પડે, સ્ટેબલ થાય પછી ઇન્વેસ્ટ કરીશું. 1લી તારીખે એસઆઈપી ચાલુ કરું તો વધારે રિટર્ન મળે, 15મી તારીખે કરું તો વધારે સારી રિટર્ન મળે, 25 તારીખે કરું, 30 તારીખે કરું. આવા બહુ બધા માર્કેટની અંદર. અને અત્યારે બીજો એક પ્રોબ્લેમ છે મિત્રો, એ છે સોશિયલ મીડિયા. આઈ એમ શ્યોર આપણે સોશિયલ મીડિયાને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી જોઈએ છે મિત્રો. મને સોશિયલ મીડિયાથી કોઈ પ્રોબ્લેમ નથી. આજે હું ને તમે આજે એક પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનું યુઝ કરીને આજે આપણે સંવાદ કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ઇફેક્ટિવ છે, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ફાસ્ટ છે, ઇઝી છે, કોસ્ટ ઇફેક્ટિવ છે. પરંતુ એક પ્રોબ્લેમ છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ઇન્ફોર્મેશન અવેલેબલ છે. આજથી 15 વર્ષ પહેલાનો પ્રોબ્લેમ હતો કે માહિતીનો અભાવ, એ પ્રોબ્લેમ હતો. આજનો પ્રોબ્લેમ છે કે માહિતીની અતિશયોક્તિ, એ પ્રોબ્લેમ છે. બહુ બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. સો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા બની બેઠેલા ફિન ઇન્ફ્લુએન્સરો છે કે કદાચ એ લોકોને સોશિયલ મીડિયાની અલગ અલગ એપ યુઝ કરતા આવડે છે, પણ કદાચ એમની પાસે સબ્જેક્ટ મેટરનું નોલેજ નથી. તો મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે આ સેમિનારના માધ્યમથી જે લોકો સુધી મારી વાત પહોંચે છે, એ દરેક વ્યક્તિને મારી રિક્વેસ્ટ છે કે સોશિયલ મીડિયાની ઇન્ફોર્મેશનને ફોલો કરતા અથવા તો આગળ ફોરવર્ડ કરતા પહેલા પ્લીઝ 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 તમારી સાઈડથી તમે એને ચેક કરજો કે ભાઈ આ સોશિયલ મીડિયાની ઇન્ફોર્મેશન જે આવી છે એ કોના તરફથી આવી, એ ભાઈનું પોતાનું સાચું નામ શું છે, એની ઓફિસ ક્યાં છે, એનો મોબાઈલ નંબર શું છે, એનું ઈમેલ આઈડી શું છે, એ આ ફિલ્ડની અંદર કેટલા સમયથી કામ કરી રહ્યો છે, એની પાસે કોઈ લાયસન્સ છે કે નથી, એની પાસે કોઈ ડિગ્રી છે કે નથી, એને આજ સુધીમાં કેટલા લોકોને પોતાની સર્વિસ, પોતાની સેવાથી ફાયદો કરાવીને આપ્યો છે, રાત્રે 10 વાગે ફોન કરું તો જવાબ મળે કે ના મળે. આ બધા જ સવાલોના જવાબ મળે ને તો સોશિયલ મીડિયાના એ પર્ટિક્યુલર એ સોશિયલ મીડિયાના હેન્ડલને તમારે ફોલો કરવાનું. અધરવાઇઝ મિત્રો પ્લીઝ તમારા એડવાઇઝરને ફોલો કરો. તમારો એડવાઇઝર તમારી સાથે બેસી અને તમને સંવાદ કરે છે, તમારી સાથે ડિસ્કશન કરે છે, તમારી પ્રોબ્લેમ, તમારી રિક્વાયરમેન્ટનું એનાલિસિસ કરે છે, દર 6 મહિને સાથે બેસીને તમારા પોર્ટફોલિયોનું એનાલિસિસ કરે છે, રિવ્યુ કરે છે. સોશિયલ મીડિયા એ વન સાઇડ છે. આજે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, રાઈટ? એડવાઇઝર સાથે જ્યારે તમે બેસો છો, એ સંવાદ છે. એક વ્યક્તિ બોલે છે, બીજી વ્યક્તિ સાંભળે છે, બીજી વ્યક્તિ બોલે છે, પહેલી વ્યક્તિ સાંભળે છે, રાઈટ? સો પ્લીઝ સોશિયલ મીડિયાને ફોલો કરતા પહેલા એક અલાર્મ સિચ્યુએશન હું તમારી સામે આપું છું કે પ્લીઝ તમારા એડવાઇઝરને કન્સિડર કરી લેજો. સો કઈ ડેટ ઉપર એસઆઈપી કરવી, ચાલો જોઈએ. સો મિત્રો અમે લોકોએ છેલ્લા 10 વર્ષનો ડેટા લીધો અને 10 વર્ષના ડેટાનું એનાલિસિસ કર્યું કે 1 તારીખે એસઆઈપી કરીએ તો શું રિટર્ન બને, 4 તારીખે એસઆઈપી કરીએ તો શું રિટર્ન બને, 10 તારીખ, 13, 16, 19, 22, 25, 28. છેલ્લા 20 વર્ષનો ડેટા એવું કહે છે કે તમે કોઈ પણ મહિનાની એસઆઈપી ચાલુ કરી હોય, કોઈ પણ તારીખે એસઆઈપી ચાલુ કરી હોય, સર તમે અહીંયા રિટર્ન જુઓ, 17.45, 17.39, 17.40, 17.43, 17.48, 17.44. મિત્રો કશો જ ફરક નથી પડતો. જો તમે લોંગ ટર્મ માટે એસઆઈપી કન્ટિન્યુ કરવા માંગો છો અને લોંગ ટર્મની અંદર વેલ્થ ક્રિએટ કરવા માંગો છો તો 1લી તારીખે એસઆઈપી ચાલુ કરો છો કે 5મી તારીખે, 10મી તારીખે કરો છો કે 20મી તારીખે એસઆઈપી ચાલુ કરો છો, એનાથી લગભગ બહુ મોટો ફરક પડતો નથી. તો અહીંયા મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમારી પેમેન્ટની સાયકલ હોય, તમારી સેલેરીની સાયકલ હોય, તમારા ખાતામાં તમને જે તારીખે કોન્ફિડન્સ હોય કે ભાઈ આ તારીખે મારા ખાતામાં તો ચોક્કસ બેલેન્સ હોય અને હોય, બસ એવી તારીખે તમારે એસઆઈપી કરવાની છે.
રહી વાત માર્કેટની, તો માર્કેટની એનાલિસિસ કરવાનું કામ તમારા એડવાઇઝર ઉપર છોડી દો કે 25 તારીખ રાખવી છે કે 1 તારીખ રાખવી છે. મિત્રો, તમારી નજર સામે ડેટા અને ફેક્ટથી હું પ્રૂવ કરવા માંગુ છું કે અલગ અલગ કોઈ પણ તારીખથી એસઆઈપી કરવાથી બહુ મોટો ફરક પડતો નથી. ફરક ક્યાંથી પડશે? તો કે ફરક પડશે તમે એસઆઈપી ચાલુ કરશો તો ફરક પડશે. ઘણા બધા મિત્રો બહુ બધું એનાલિસિસ કરતા રહે છે. એનાલિસિસ કરવાથી ફરક નથી પડવાનો, ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફરક પડશે. સો 1 તારીખ 5મી તારીખથી કોઈ ફરક પડતો નથી, રાઈટ? સો એસઆઈપી ચાલુ કરો. હા, આ ફરીથી એક મોટો પ્રોબ્લેમ છે અને એ છે પરફોર્મન્સ. ફાઇન. સો મિત્રો, આઈ એમ શ્યોર અત્યારે ઘણા બધા મિત્રો અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટની સલાહ લેવા આવતા હોય છે. તમે તમારા એડવાઇઝર મિત્ર પાસે પણ જતા હશો. અને નોર્મલી આપણે શું કરીએ છીએ? તો કે નોર્મલી આપણે એક કામ કરતા હોઈએ છીએ. શું? તો કે માર્કેટની અંદર આપણી આજકાલ ઇન્ટરનેટની અંદર મોબાઈલ એપ્લિકેશન, બહુ બધા પ્લેટફોર્મ, બહુ બધા વેબસાઇટ્સ અવેલેબલ છે. એટલે કે રિટેલ ઇન્વેસ્ટર શું કરે છે સાહેબ? એક રિટેલ ઇન્વેસ્ટર ભૂલ કરે છે અને માત્ર ને માત્ર છેલ્લા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષનું પરફોર્મન્સ જોઈ અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટનું ફંડ સિલેક્ટ કરે છે. આજકાલ ઘણા બધા મિત્રો, ઇન્વેસ્ટર મિત્રો ભૂલ કરે છે. એડવાઇઝર પાસે જાય છે અને એડવાઇઝરને કહે છે કે મને ફલાણા ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એસઆઈપી કરવી છે. મિત્રો, એક મને મનમાં સવાલ આવે છે કે ન કરે નારાયણ, અને માની લો કે તમે અગર બીમાર થાવ છો તો તમારા એરિયાના 5 અલગ અલગ પ્રકારના મેડિકલ સ્ટોર ઉપર જઈ અને શું મેડિકલ સ્ટોર વાળાને આપણે એવો સવાલ પૂછીએ છીએ કે ભાઈ અત્યારે જે 5 સારામાં સારી, જે સૌથી વધારે વેચાતી હોય ને, એ 5 દવા મને પેક કરી આપ. આવું કહીએ છીએ મિત્રો? જરા અજુગતું લાગે છે ને. આપણે મેડિકલ સ્ટોર ઉપર જઈને ક્યારેય પણ મેડિકલ સ્ટોર વાળાને એવું નથી કહેતા કે સૌથી વધારે વેચાતી 5 દવા મને પેક કરીને આપ. પણ આપણે જયારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને, ત્યારે મિત્રો ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે એક ભૂલ કરીએ છીએ અને શું કરીએ છીએ કે ભાઈ સૌથી વધારે ચાલતું, સૌથી વધારે રિટર્ન આપતો ફંડની અંદર મને એસઆઈપી કરાવો. મિત્રો, એક મારી અહીંયા નાનકડી એવી તમને લોકોને રિક્વેસ્ટ છે. તમને લોકોને આજકાલ તો હવે ચેટ જીપીટી અને એઆઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આજકાલ બહુ બધા પ્લેટફોર્મ્સ આપણી પાસે અવેલેબલ છે, રાઈટ? સો મિત્રો, તમને ગૂગલ કરવું છે, તમને ચેટ જીપીટી કરવું છે, તમે ચેટ જીપીટીને પૂછશો કે અત્યારના સમયના છેલ્લા 5 વર્ષના ટોપ 5 ફંડ કયા છે, તો તમને નામ આપશે. પણ ચેટ જીપીટીને પૂછજો, એઆઈને તમે પૂછજો કે આવતા 5 વર્ષના ટોપ 5 પરફોર્મિંગ ફંડના મને નામ આપ. સર, તમારું ચેટ જીપીટી પણ તમને જવાબ નહીં આપે. એ જવાબ આપી શકશે માત્ર ને માત્ર તમારો એડવાઇઝર. કેમ? કારણ કે એ એડવાઇઝર મહિનામાં 3 થી 4 વખત ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ માણસોની સાથે ઇન્ટરેક્શન કરે છે, એની સાથે ટ્રેનિંગ કરે છે, એના રિપોર્ટ્સ વાંચે છે, એમની સાથે સેમિનાર એટેન્ડ કરે છે, એમની સાથે સવાલ જવાબ કરે છે, રાઈટ? સો એ ફંડ મેનેજર, એ રિસર્ચ એનાલિસ્ટ એનાલિસિસ કર્યા પછી અમારી સાથે શેર કરે છે કે અહીંયાથી આગળ જતા કઈ વસ્તુ ચાલવાની શક્યતા છે. લાર્જ કેપ ચાલશે કે મિડ કેપ ચાલશે, સ્મોલ કેપ ચાલશે કે ફ્લેક્સી કેપ ચાલશે, એનું અમે લોકો ડિસ્કશન કરતા હોય છે અને એના બેઝડ ઉપર અમે લોકો તમને એડવાઇસ કરતા હોય છે કે તમારે કઈ કેટેગરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર અવારનવાર લખવામાં આવે છે કે ભાઈ પાસ્ટ પરફોર્મન્સ એક ગેરંટી નથી. છતાં પણ આપણે એક રેટ રેસની અંદર દોડીએ છીએ અને આપણે શું કરીએ છીએ તો કે છેલ્લા 5 વર્ષના પરફોર્મન્સને આપણે ચેઝ કરીએ છીએ. ચાલો, એક બહુ જ સરસ એનાલિસિસ તમારી સાથે શેર કરું છું. જો હું થોડી સ્ક્રીનને મોટી કરું તો હું તમને અહીંયા દેખાડું કે દાખલા તરીકે અહીંયા ઉપરની સાઈડમાં જે ટોપમાં લખ્યું છે એ યર 13, 14, 15, 16, 17, 18 લખેલું છે. અને અહીંયા સાઈડની અંદર કોલમની અંદર લખેલું છે ફંડ 1, 2, 3, 4, 5. દાખલા તરીકે કેલેન્ડર યર 13 ની અંદર મેં 1, 2 અને 3 જે યલો માર્ક કરેલા છે એ 3 ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કેમ? તો કે મેં ગૂગલની અંદર રિસર્ચ કર્યું, મેં કોઈ એપ્લિકેશનની અંદર મેં ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું અને ઇન્ટરનેટે મને એ 3 ફંડના નામ આપ્યા જેને આપણે કન્સિડર કરીએ છીએ 1, 2 અને 3 નંબર ઉપર. ઓકે મિત્રો, 2013માં તો તમે 1, 2 અને 3 નંબર ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું. પછી શું થયું? જે પહેલા નંબરનું ફંડ હતું 2013માં, એ 2014માં 30મા નંબરે પહોંચી ગયું. જે બીજા નંબરનું ફંડ હતું એ 37મા નંબરે પહોંચી ગયું. ત્રીજા નંબરનું ફંડ છે ત્રીજા નંબર ઉપર જ રહ્યું. તો હવે શું થયું? પહેલા નંબરનું ફંડ 30મા નંબર ઉપર પહોંચી ગયું. યસ, હવે તમે અહીંયા કન્ફ્યુઝ થશો, હવે તમે અહીંયા ડિસસેટિસ્ફાઈડ થશો. અરે આ શું થઈ ગયું મારા ફંડ સાથે? મિત્રો, માત્ર ને માત્ર પહેલા 5 ફંડની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ગણતરીએ જાઓ છો
તો એ કોઈ પણ ફંડ જિંદગીમાં ક્યારેય એવું નથી બનવાનું કે આજે જે ફંડ 1 નંબર ઉપર છે એ આખી જિંદગી 1 નંબર ઉપર રહેવાનું છે. 1 નંબરનું ફંડ 30 નંબર ઉપર, 30 નંબર ઉપરથી 14 નંબર, 14 થી 23, 23 થી 13, 13 થી 6, આ શક્ય જ છે. એટલે જરા પણ ફંડના રેન્ક ઉપર જવાની જરૂર નથી. આપણે શું જોવાની જરૂર છે કે ભાઈ મારે કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારો ઇન્વેસ્ટમેન્ટનો પીરિયડ કેટલો છે, 3 વર્ષનો છે, 5 વર્ષનો છે, 10 વર્ષ છે કે 20 વર્ષનો. 10 વર્ષ 20 વર્ષનો મારો ઇન્વેસ્ટમેન્ટનો હોરાઇઝન છે તો મારું બેર મિનિમમ એક્સપેક્ટેશન કેટલું છે કે ભાઈ મને 14-15% રિટર્ન મળે એટલે આઈ એમ હેપી, બસ. તો તમે તમારું 14 અને 15% એક્સપેક્ટેશન તમારા એડવાઇઝર સાથે શેર કરી દો. તમારો એડવાઇઝર તમને એક એવો સરસ મજાનો પોર્ટફોલિયો બનાવીને આપશે કે જે તમને 14-15% ઓન એન એવરેજ આખા પોર્ટફોલિયોનું રિટર્ન બનાવીને આપે. પછી એની અંદર કોઈ એક ફંડ બહુ સારું પણ પરફોર્મ કરે, કદાચ એક ફંડ એવરેજ પરફોર્મ કરે, પણ તમારી એવરેજ રિટર્ન 14-15% મળી જાય છે. પછી તમારે ઇન્ડિવિજ્યુઅલ ફંડના પરફોર્મન્સને ચેઝ કરવાની જરૂર નથી, રાઈટ? સો પ્લીઝ, પરફોર્મન્સ આજે છે, આવતીકાલે નથી. તો મિત્રો, આજે આપણે જે વાત કરી એ શું વાત કરી કે આપણે રાઈટ એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, રાઈટ? આપણે એક્ઝામ્પલ જોયું હતું રિકરિંગ ડિપોઝિટ, ગોલ્ડ અને મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી. સો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આપણે સહેવાગના એક્ઝામ્પલ સાથે વાત કરી હતી કે સહેવાગનું ઇન્વેસ્ટમેન્ટ એફડી અને ગોલ્ડની સામે કમ્પેરેટિવલી આગળ ગયું. બીજી અગત્યની વસ્તુ છે એ છે ટેન્યોર. ટકાવારી કરતા પણ અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે ટેન્યોર. ત્રીજી અગત્યની વસ્તુ છે કે જે વ્યક્તિઓની એસઆઈપી ચાલુ છે એમણે પોતાની એસઆઈપી ચાલુ રાખવાની છે અને સાથે સાથે પોતાની એસઆઈપી ને ટોપઅપ કરતા રહેવાની છે, એડ કરતા રહેવાની છે, રાઈટ? પેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી પેશન્સ રાખવી જરૂરી છે. પેશન્સ વગર તમારું પરફોર્મન્સ નહીં મળે, તમારી વેલ્થ ક્રિએટ નહીં થાય. માર્કેટની અંદર માર્કેટની અંદર સોશિયલ મીડિયા, બહુ બધા કેઓસ, બહુ બધા ઇન્ફોર્મેશન, બહુ બધા ન્યૂઝ અવેલેબલ છે. જો એનાથી તમે પેનિક થશો તો તમારું રિટર્ન મળવાના ચાન્સ નથી, રાઈટ? તમારે ટાઈમિંગ કરવાની જરૂર નથી, તમારે ટાઈમ આપવાની જરૂર છે, રાઈટ? સો આ થોડા લેસન છે. જો આ લેસનને તમે ફોલો કરશો તો મિત્રો તમારી પણ વેલ્થ ક્રિએટ થશે. હવે જે લોકો જેની એસઆઈપી ચાલુ નથી અને જે લોકોને પોતાની એસઆઈપી ચાલુ કરવી છે, પ્લીઝ તમારા એડવાઇઝર મિત્ર સાથે તમે કનેક્ટ કરજો. એક સિમ્પલ એક મોબાઈલ એપ્લિકેશનમાં તમારું રજીસ્ટ્રેશન કરી અને તમે તમારી એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. નોર્મલ ડોક્યુમેન્ટ તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ, સાઇનનો નમૂનો, બેંકની ડિટેલ અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી તમારું એક ઓનલાઈન એકાઉન્ટ રજીસ્ટર થઈ જશે અને મોબાઈલ એપ્લિકેશનના તમને એક્સેસ આપવામાં આવશે અને મોબાઈલના માધ્યમથી તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ જોઈ પણ શકશો અને ઇનકેસ તમારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમે ટ્રાન્ઝેક્શન કરી પણ શકશો, રાઈટ? સો નાવ મિત્રો, ટાઈમ છે મારા બીજા એનાઉન્સમેન્ટનો. સો આ સેમિનારના માધ્યમથી જે મિત્રો અમને સાંભળી રહ્યા છે એ મિત્રો માટે થઈને ખાસ એક એનાઉન્સમેન્ટ છે કે આઈ એમ શ્યોર તમે દરેક વ્યક્તિ મારી સાથે સહમત થશો કે આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટને લઈને, મની મેનેજમેન્ટને લઈને, જો આ જ દરેક વસ્તુઓ, આ નોલેજ તમને તમારા કેરિયરની શરૂઆતના સમયની અંદર અથવા તો તમે જ્યારે કોલેજમાં હતા ત્યારે આપવામાં આવી હોત તો કદાચ આજે તમારી સામે એક સરસ મજાની વેલ્થ હોત, તમારી સામે આજે એક અલગ પિક્ચર હોત. સો મિત્રો, અગર તમે તમારા ટીનેજર કિડ્સને આ પ્રકારનું એજ્યુકેશન આપવા માંગો છો તો અમે અમદાવાદની અંદર એક ફ્રી સેમિનાર કરી રહ્યા છીએ સ્પેસિફિકલી 12 વર્ષથી લઈને 18 વર્ષના કિડ્સ માટે, ટીનેજર માટે. તો એના માટે પ્લીઝ તમે આજે જ તમારા એડવાઇઝર મિત્ર પાસે તમારા કિડ્સના નામ અને નંબર રજીસ્ટર્ડ કરાવી દો. કેટલી સ્ટ્રેન્થ રજીસ્ટ્રેશન થાય છે એના બેઝડ ઉપર અમે હોટલની અંદર બુકિંગ કરી અને કોઈ પ્રીમાઇસીસ બુક કરીને અમે તમને લોકોને ડેટ અને પ્રીમાઇસીસની ડિટેલ આપીશું અને એ ડિટેલ ઉપર તમારે તમારા કિડ્સને મોકલવાના રહેશે અને એ 1.5 થી 2 કલાકનું એક ઓફલાઈન સેશન રહેશે કે જેની અંદર એક્ટિવિટી બેઝડ અમે તમારા કિડ્સને મની મેનેજમેન્ટ શું છે, ઇન્વેસ્ટમેન્ટ શું છે, સેવિંગ શું છે, ઇન્ફ્લેશન શું છે, પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો લોંગ ટર્મમાં શું બેનિફિટ છે, આ દરેક વસ્તુ એક્ટિવિટી બેઝડ અમે તમારા કિડ્સને એજ્યુકેટ કરીશું. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ફન એક્ટિવિટી વિથ અ લર્ન એક્ટિવિટી, રાઈટ? સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ પ્લીઝ તમારા એડવાઇઝર મિત્રને આજે જ તમે તમારા કિડ્સના નામ અને નંબર રજીસ્ટર કરજો, રાઈટ? સો ધીસ વોઝ માય સેકન્ડ બિગ એનાઉન્સમેન્ટ, રાઈટ? સો જસ્ટ ટુ સમરાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ રેગ્યુલરલી કરશો,
તમારે એસેટ એલોકેશન ફોલો કરવાનું છે, લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, માર્કેટને ટાઈમ કરવાનો પ્રયત્ન નથી કરવાનો, પેનિક થવાની જરૂર નથી અને પરફોર્મન્સને ચેઝ કરવાની પણ જરૂર નથી. જો આટલી વસ્તુ તમે ફોલો કરો છો તો મિત્રો તમારા પૈસા, તમારી વેલ્થ ક્રિએટ થશે ને થશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક તમને લોકોને એક ફોર્મ્યુલા આપીને જાઉં છું, રાઈટ? એ ફોર્મ્યુલાનું નામ છે રૂલ ઓફ 15, રાઈટ? જો 15,000 રૂપિયાની એસઆઈપી 15,000 રૂપિયાની એસઆઈપી તમે 15 વર્ષ કરો છો અને 15% જ રિટર્ન મળે છે, તો 15મા વર્ષે તમારા હાથમાં 1 કરોડ રૂપિયાની વેલ્થ ક્રિએટ થાય છે, રાઈટ? સો યાદ રાખજો મિત્રો, 15,000ની એસઆઈપી 15 વર્ષ 15%નો ગ્રોથ તમને 1 કરોડ રૂપિયાની વેલ્થ બનાવીને આપે છે, રાઈટ? સો જેની એસઆઈપી નથી ચાલુ, પ્લીઝ ચાલુ કરો. તમારા એડવાઇઝર મિત્રની સાથે તમે વાત કરો અને અમારી કંઈ પણ હેલ્પની જરૂર હોય તો પ્લીઝ તમે અમારી સાથે કનેક્ટ કરી શકો છો. અને લાસ્ટ એક નાનકડી એવી સ્ટોરીથી, અને આજકાલ મારો ને તમારો જો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો મારો ને તમારો સૌથી મોટો દુશ્મન છે આ મોબાઈલ. શું થાય છે મિત્રો, આપણે અવારનવાર જોતા રહીએ છીએ, ઓ માય ગોડ મારું ફંડ ચાલતું નથી, માર્કેટ ઉપર ગયું, માર્કેટ નીચે ગયું, આપણે જોઈએ છીએ, એક્સાઇટ થઈએ છીએ, પેનિક થઈએ છીએ, રાઈટ? સો એ દરેક પેનિક માટે છે ને એક નાનકડી એવી છેલ્લી 2 મિનિટની સ્ટોરી કહી અને આજનો આપણો સેમિનાર આપણે પૂરો કરીશું, રાઈટ? સ્ટોરી મિત્રો કંઈક એવી છે કે એક સરસ મજાનું ગામ છે અને નદી કિનારો છે, સરસ મજાની 2 કાંઠે વહેતી નદી છે અને નદીની બંને સાઈડ સરસ મજાના આંબાના ઝાડ છે, ઉનાળાની સિઝન છે, આંબાના ઝાડ છે. સો નદીની આ સાઈડ એક વ્યક્તિ પસાર થાય છે અને થાકીને ઝાડની નીચે બેસે છે અને ઉપરથી એક પાકેલી કેરી નીચે આવે છે, ખુશ થઈ જાય છે, થાકેલો છે અને સરસ મજાની સુગંધીદાર કેરી હાથમાં આવે છે, એટલે નદીમાં એ પાણીથી એ કેરી ધોઈ અને એ કેરી ખાય છે. કેરી ખાતા ખાતા એને મનમાં વિચાર આવે છે કે જો આ ગોટલો સાફ કરીને જો અહીંયા વાવી દેવામાં આવે તો આવનારા સમયની અંદર અહીં એક આવું જ એક સરસ મજાનું આંબાનું ઝાડ ઊભું થાય અને ભવિષ્યમાં અહીંથી પસાર થનાર દરેક એક વટે માર્ગુને કે દરેક ટ્રાવેલરને અહીંયા એનો કેરી ખાવાનો સ્વાદનો લાભ મળે. એટલે વ્યક્તિ શું કરે છે કે એ વ્યક્તિ એ પેલો ગોટલો નદીના પાણીમાં બરાબર સ્વચ્છ કરી, સાફ કરી અને એ બાજુમાં એ ગોટલાને વાવી દે છે. મજાની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જ્યારે આપેલું ગોટલો ધોવે છે, સાફ કરે છે અને વાવે છે ને, ત્યારે નદીની સામેની સાઈડ ઝાડ ઉપર એક વાંદરો બેઠો છે અને વાંદરો પણ જોવે છે કે આ વ્યક્તિ શું કરે છે. અને આઈ એમ શ્યોર તમને લોકોને ખ્યાલ છે કે વાંદરાને નકલ કરવાની બહુ આદત હોય છે અને એ જ વખતે એ વ્યક્તિ જ્યારે એ ગોટલો જમીનની અંદર વાવે છે ને, જ્યારે એ વાંદરાને એમ વિચાર આવે છે કે આ વ્યક્તિ અગર જો ગોટલો વાવે છે તો લાવને હું પણ એક કેરી ખાઉં અને હું પણ આ ગોટલો આવી રીતે એક વખત વાવી દઉં, જેથી કરીને આવનારા સમયની અંદર મારી આવનારી જે પેઢી છે એને પણ આવી રીતે સરસ મજાની સુગંધીદાર સ્વાદિષ્ટ કેરી ખાવા મળે. એટલે વાંદરો પણ એક કેરી તોડે છે, વાંદરો પણ એ કેરી ખાય છે, ગોટલો સાફ કરે છે અને વાંદરો પણ એક ગોટલો જમીનની અંદર વાવી દે છે અને પાછો જંગલમાં જતો રહે છે. હવે જંગલમાં જાય છે એટલે બીજા દિવસે એ વાંદરાને વિચાર આવે છે કે અરે મારા ગોટલાનું શું થયું હશે? એ ગોટલો હશે બીજા કોઈ વાંદરાએ ખોતરીને બહાર તો નહીં કાઢી નાખ્યો હોય ને? પેલો વ્યક્તિ સામેની સાઈડ હતો એ આવીને મારા ગોટલાને ડિસ્ટર્બ તો નહીં કર્યો ને? એટલે વાંદરો દોડતો જંગલમાંથી નદી પાસે આવે છે અને એને જે જગ્યાએ ગોટલો વાવેલો એ ગોટલો પાછો બહાર કાઢે છે, ચેક કરે છે કે ભાઈ ગોટલો છે કે નથી, અને એ ખોદે છે એટલે જે હા ગોટલો દેખાય છે, એ ખુશ થઈ જાય છે. હવે પાછો ગોટલો થોડો ગંદો થઈ ગયો એટલે પાછો પાણીથી સાફ કરે છે અને ગોટલો વાવી દે છે અને પાછો જંગલમાં જતો રહે છે. મિત્રો, સ્ટોરી બહુ જ સિમ્પલ છે. વાંદરો 1 અઠવાડિયાથી દરરોજ એક ગોટલાને જમીનમાંથી બહાર કાઢે છે, ચેક કરે છે કે ગોટલો છે કે નહીં અને પાછો પાણીમાં ધોઈ અને પાછો જમીનની અંદર વાવી દે છે. મિત્રો, શું લાગે છે કે વાંદરાની જેમ આ ગોટલાને બહાર કાઢવાથી શું ગોટલો ક્યારેય આંબાનું ઝાડ બની શકશે? આઈ એમ શ્યોર મારો મેસેજ બહુ જ ક્લિયર છે. વારંવાર મોબાઈલ જોવાથી આપણું ફંડ ક્યારેય ગ્રો નથી થવાનું. એ વાવી દીધું છે, એને સમય આપો. 15,000ની એસઆઈપી 15 વર્ષ કરશો, 15%નો ગ્રોથ મળશે, 1 કરોડ રૂપિયા બનશે ને બનશે. સો લેટ મી સ્ટોપ હિયર. આપણે આજનો સેમિનાર અહીંયા પૂરો કરીએ છીએ. ઇન કેસ તમારા કોઈ વ્યક્તિના કાંઈ સવાલ, કોઈ કમેન્ટ્સ હોય, તમારો કોઈ ફીડબેક હોય, આવા કોઈ પણ પ્રકારના સેશન તમારે ભવિષ્યમાં એટેન્ડ કરવા હોય તો પ્લીઝ તમે કોમેન્ટ સેક્શનની અંદર તમારી કોમેન્ટ કરજો. આજનું સેશન તમને કેવું લાગ્યું
એ પણ તમે કોમેન્ટ કરીને અમને ફીડબેક આપજો, જેથી કરીને આવનારા સમયની અંદર અમને આવા પ્રોગ્રામ કરવા માટે થઈને પૂરેપૂરું મોટિવેશન અને માર્ગદર્શન મળે કે કયા કયા ટોપિક ઉપર અમારે સેમિનાર કરવાના છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કે જો તમે આ અમારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો, જેથી કરીને આવનારા આવા કોઈ પણ પ્રોગ્રામ હોય તો એના નોટિફિકેશન તમારી પાસે મળે. સો મિત્રો, તમારા કોઈના કોઈ સવાલ હોય તો તમે તમારા ચેટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ આપણે આજના સેશનને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર સ્પેરિંગ ટાઈમ. અને જે લોકોએ આજે સમય કાઢીને આવ્યા છો એ દરેક વ્યક્તિને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. એન્જોય યોર સન્ડે.